ભુજની કરિયાણાની ફેમસ દુકાન છે, ત્યાંથી પડીકા લાવી આપો ને. હારું લઈ આવું. પણ સાંભળો, આ બધાને ખબર ના પડે ને એમ છાના માના લાવજો ને કે બધા માટે લાવવું પડશે. અરે તું ચિંતા કરીમાં એવી રીતે લાવીશ ને કે દુકાન વાળાને ખબર નહીં પડે. લે હું લેતો આવું. ઓલ્યું પડી કોંબાવો ને. આનંદા મોટા ભાઈ, ભુજની દુકાનમાં મને બેહારી દીધો છે. હું છું. ચોરી કરતા પકડાનો. હું સોરી તું પડીકાની. એ રાકા ઠું છે તારા જીવનમાં. કચ્છમાં ચોરી કરી તે. મોટા ભાઈ જલ્દી આવો, પોલીસ ને બોલાવવાનું કે છે. અને બાયુને ખબર ન પડે ને એમ આવજો, નકર મારો નાક કપાઈ જાય. હા હા મુય ફોન બતાવો લાલ. પૂછ્યું નંદો ચોરી કરતા પકડાનો ભુજમાં એને બેહાડી દીધો છે. હે હું ફેરું પડીકા સોયરા. અરે રે હવે અહીંયા શું કરવાની જરૂર હતી એને? નાક વાગ્યું. તો હવે શું કરું? ઈ તો કે હવે ને આલો છોડાવી એને જઈને. હું કોઈને કહેતા નહીં હોય ને નાક કપાઈ જાય. એટલે બાયુને લાવવાની નાક પડી છે. હાલો તમારામાંથી કોઈને કચ્છી લેંગ્વેજ આવડે? તમારા કોઈ દોસ્તારને? હરિભાઈ ને રામભાઈ ગઢવીને આવડે છે. હા તો કચ્છી લેંગ્વેજ ફોન કરે મને. પણ કેમ? કચ્છની લેંગ્વેજ અહીંયા બોલીને તો આ કચ્છ વાળા ઓછા મારે. આપણો ભાઈ નાક કપાઈ નાખ્યું આપણું. હાલો કચ્છી લેંગ્વેજ વાળાને કોકને મોકલ, બોલે હેલ્પ ફોન કર. ભુજ પોલીસ સ્ટેશનમાં કોઈ ઓળખાણ ખરી તો નંદાની ભલામણ કરી દઈ. ભાઈ મારો એક પીઆઈ ઓળખીતો હતો, પણ એનો ટ્રાન્સફર થઈ ગયું છે. અરે યાર, આપણા સભ્ય સમાજનો આ જ વાંધો. જેવી પોલીસ વાળા હારે ઓળખાણ થાય ત્યાંનું ટ્રાન્સફર થઈ જાય. માતાજીને પ્રાર્થના કરવી પડશે કે ગુજરાત પોલીસમાં કોઈનું ટ્રાન્સફર ન થાય. અરે ભાઈ એ બધું મૂકો, અત્યારે નંદાને છોડાવો નગર આબરૂના ધજાગરા થઈ જાય. હાલો જલ્દી, દરવાજો બંધ કરી દેજો. કોઈ ડિસ્ટર્બમાં ઓળખાણ ખરી તારી? હોય નથી. ક્રાઇમ બ્રાન્ચ હોય નહીં. કોન્સ્ટેબલ નથી ઓળખતો. નહીં.